જૂનાગઢમાં આવતીકાલે વેલકમ પાર્ટી યોજાવાની છે। ભાજપનો ભરતી મેળો શરૂ થઈ ગયો છે। કાલે જૂનાગઢના ભેંસાણમાં ભાજપ યોજશે વેલકમ પાર્ટી। કાલે બે પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે। ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી કાલે કેસરિયા કરશે। આપ જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય રામજી ચુડાસમા ભાજપમાં જોડાશે। કોંગ્રેસના જૂનાગઢ તાલુકા પંચાયતના સભ્ય ભોળાભાઈ સોલંકી પણ ભાજપમાં જોડાશે। જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસના પૂર્વ ચેરમેન પણ ભાજપમાં જોડાશે। આ વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ લાઈવ જોડાયા છે। હિરેન, આવતીકાલે ભાજપનો ભરતી મેળો શરૂ થવા જઈ રહ્યો છે। શરૂઆત જૂનાગઢથી થવાની છે, શું વધુ જાણકારી? જોજી, ભાજપમાં અત્યારે ભરતી મેળો ચાલુ જ છે। થોડા દિવસ માટે આ ભરતી મેળો અટકી ગયો હતો અને ભાજપે નવી રણનીતિ ઘડી છે કે લોકસભાની બેઠકની સાથે સાથે જે 4 ધારાસભ્યોએ હાલ વિધાનસભામાંથી રાજીનામું આપ્યું છે તેની પેટા ચૂંટણી પણ આવવાની છે। તો એ પેટા ચૂંટણી આવે તે પહેલાં જ તે ભારતીય જનતા પાર્ટી ત્યાં માહોલ બનાવવા માગે છે અને એટલા માટે જે ધારાસભ્યો રાજીનામું આપ્યું છે અને હવે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે તો એ બેઠક ઉપર જઈને જ તેમને કેસરીય ધારણ કરાવવામાં આવે। એના માટે થઈ અને આવતીકાલે જૂનાગઢના ભેંસાણમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। 11 વાગે ગુજરાત ભાજપ અધ્યક્ષ CR પાટીલ ત્યાં પહોંચશે અને ત્યાંથી એ બેઠક ઉપરથી જેમણે રાજીનામું આપ્યું છે તેવા આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જે વિસાવદર બેઠક ઉપરથી ત્યાં જોડાશે ભારતીય જનતા પાર્ટીમાં। એની સાથે સાથે કેશોદ બેઠકના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી કે જે ભારતીય જનતા પાર્ટીમાં જ હતા પરંતુ ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી કરી હતી અને હાર્યા હતા તો તેઓ પણ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। આ ઉપરાંત જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્યો, પૂર્વ સભ્યો અને જિલ્લા કોંગ્રેસ સંગઠન છે તેના આગેવાનો પણ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। એ જ રીતે રવિવારે ખંભાત ખાતે પણ આ રીતે વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે। ચિરાગ પટેલ કે જે કોંગ્રેસના ધારાસભ્ય હતા ખંભાત બેઠક ઉપરથી તેમણે રાજીનામું આપ્યું છે તેઓ જોડાવાના છે ભારતીય જનતા પાર્ટીમાં રવિવારે 11 વાગે। ત્યાં પણ CR પાટીલની હાજરી હશે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, તેમની સાથે અન્ય 2 એવા લોકો કે જે કોંગ્રેસના મેન્ડેટ ઉપર ભૂતકાળમાં ચૂંટણી લડી ચૂક્યા છે એ પણ જોડાવાના છે। આણંદ જિલ્લા પંચાયતના સભ્ય પણ જોડાવાના છે। એ જ રીતે ખંભાત નગરપાલિકાના સભ્યો જોડાવાના છે। ખંભાત તાલુકા પંચાયતના સભ્યો પણ જોડાવાના છે। કોંગ્રેસમાંથી મોટા ભાગે ત્યાં ગાબડું પડવાનું છે કારણ કે ચિરાગ પટેલ પોતાની સાથે કોંગ્રેસના સક્રિય હોદ્દેદારો, કાર્યકરો અને જે રીતે મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે ચૂંટાયેલા સભ્યો અને પૂર્વ સભ્યોને લઈ અને ભારતીય જનતા પાર્ટીમાં આવશે। તો આ રીતે ફરી એક વખત શરૂ થશે ભારતીય જનતા પાર્ટીની વેલકમ પાર્ટી। પરંતુ આજ વખતે કમલમ નહીં, જે તે જગ્યાએ જ્યાં ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેની બેઠક ઉપર આ વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે।